ગાવ ચાલો. ખાંડો ખાંડો સરોટડીના પાંદડા રે અમે લેવા આવ્યા સિપાયલ બેન ને. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આપણે લગ્ન તો પૂરા થઈ ગયા છે અને બહુ મજા લગ્નમાં કરી, તમે બધાએ જોયું હશે. અને આજે આપણે જવાનું છે ઢગ લઈને જવાનું, ઢગ તેડવા જવાનું છે. મીન્સ કે અમારામાં ઢગ તેડવા જવાનું એટલે કે બેનને બીજા લગ્ન થઈ જાય એટલે બીજા દિવસે તેડવા જવાના હોય. પછી અહીંયા તેડીને એક દિવસ રોકાય અને પછી શુભ મુહૂર્ત હોય ત્યારે એ લોકો પાછા તેડી જાય, એટલે ઢગ તેડવા જવાના છીએ. અને બધા અમારે જો 4 વ્હીલ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. 4 વ્હીલ ને રિક્ષા ને બધા મહેમાનને લઈને જવાનું છે, તો તમે બન્યા રહેજો. અને આપણે સવારનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. ભાખરી, ચા, મરચા અને ગાજર બધા જોઈ શકો છો. ગાંઠિયા છે, પૂરી, ભાજી જોઈ શકો છો તમે. બધા નાસ્તો કરવા બેસી ગયા. અને મમ્મી અહીંયા ગરમા ગરમ ભાખરી બનાવે છે, ઘી ચોપડેલી. હા, બધા નાસ્તા કરી લો એટલે પાયલ દીદી તેડી આવી આપણે. હા, આજે તો પાયલ બેન ને તેડવા જવાના છે. ભાઈ ને બહુ વરખ છે. હાલો, હા, ફઈ ને દીદી બંને તૈયાર થઈ ગયા છે, તો આપણે બેન ને લેવા જવું છે. પાયલ ને તેડી આવીએ. એટલે આ એમ કેમ ફઈ કે એક દિવસ લેવા જાય, લગન પછી એક દિવસ આપણે લેવા જવું પડે. ઢગ તેડવા કહીએ ને, તો આપણે બેન ને તેડવા જવાનું, પછી એ લોકો તેડી જાય પાછા. ઠીક, એક દિવસ પછી શુભ મુહૂર્ત જોઈને એ લોકો તેડી જાય એમ ને? પછી એ લોકો તેડી જાય. અચ્છા, શું કેવું? તો હાલો દીદી આપણે તેડીએ. ચલો તો ચાલો મામી, જવું છે ને તેડવા. તમારે શું થાય? ભાણકી? મારી ભાણકી છે, એની મામી છે. તો ચાલો જાતા આવીએ તેડવા. પહોંચી ગયા છીએ બેન ને લેવા. હું મામી બેન ને લેવા આવ્યા તો ગીત ગાવ ચાલો. ખાંડો ખાંડો સરોટડીના પાંદડા રે અમે લેવા આવ્યા સિપાયલ બેન ને. અમે તેડવા આવ્યા સિપાયલ બેન ને રે. અમે તેડી જશું અમારી ઘેર. ખાંડો ખાંડો સરોટડીના પાંદડા રે. ખાંડો ખાંડો સરોટડીના પાંદડા રે અમે લેવા આવ્યા સિપાયલ બેન ને રે. અમે લઈ જશું અમારી ઘેર. ખાંડો ખાંડો સરોટડીના પાંદડા રે. વાહ ભાઈ વાહ, શું મમ્મી ગીત ગાવશો? કાળા વરિયાળી ડુંગર કાળી કોયલ બોલે રાજ મરના દેવંગભાઈ તમને નીંદરડી કેમ આવશે રાજ ના પાયલ બેન તમને સાસરીએ કેમ ગમશે રાજ. જઈને કકડાવ્યા ઓલા ભડકણના ડેલા રાજ. તે બે ગાડી ખડકી તુંબે તાળા ખોલા રાજ. વાહ ભાઈ વાહ, શું ગીત ગાય છે! બહુ સરસ ગીત ગાયું. ભાભી સરસ આવડે છે, સારું આવડે, બહુ મસ્ત ગાયું. ગીતના તમે ચેમ્પિયન છો પણ. અમને બહુ આવડે છે ભાઈ. અમારે આવી ગયા છે. શું કેવું બાબુ? વિવેકભાઈ પોગી ગયા એમ ને? 4 વ્હીલ લઈને આવી ગયા છે બધા. અમારે નવા નવા વરઘોડિયા અને કન્યા કહી તો અમારા ભાઈ ને ભાભી મુંબઈ થી પહોંચી ગયા છે. અને હવે તો ભાઈ ને ભાભી તમારા લગ્ન છે એમ ને? તો હવે તમારા ક્યારે કેદી ગોઠવવું છે? ડિસેમ્બર માં એમ ને? તો હવે મુંબઈમાં ધડબડાટી બોલાવાની છે. ડિસેમ્બર. ચાલો તો આપણે અંદર જઈએ. 32 તારીખે રાખી દેવાની.
ઓકે કુમાર કેમ છે? બસ મજામાં. બેસ બેસ. કેવોક લગ્નનો થાક કેવોક લાગ્યો? થાક તો લાગે જ ને. આજે ઉતરી જશે હવે. આજે ઉતરી જશે. પાયલબેન જય માતાજી. જય માતાજી. તો ચાલો હવે આવવાનું છે ને? હા બધું જો કુમારને કહી દયો કે કેટલા દી રોકાવાનું છે. હવે કેટલા દી રોકાવાનું છે? તારી બેન કે એટલું જોઈ ને. તો હવે હમણાં મહિનો દી પછી લઈ જાજો પાછા થઈ નહીં, જાજો. તું નહીં ઈ કે એટલું એમ. અરે હું એના બદલા હું કહી દઉં ને. કઈ વાંધો નહીં તમ તારે. તો ચાલો હવે જઈએ થોડીક વાર બેસીને જઈએ. સૂર્યનારાયણ દાદાને વધાવે છે થોડાક. હેલો યુટ્યુબર જય સ્વામિનારાયણ. હેલો આવો આવો ઘરે બધા જય સ્વામિનારાયણ. તો ચાલો હવે આપણે ઘર તરફ નીકળીએ. અને આપણે બાપુ ત્યાંથી આવી ગયા છીએ અને શેની વિધિ આપણે કરવાની? આ જો બધી તૈયારી કરી છે. બેન અંદર આવે એટલે આપણે એની નજર ઉતારી લઈ. નજર ઉતારીને પછી સૂરજ વધાવીને પછી ઉકડી ઉઠાવી. સૂરજ નારાયણ વધાવવાના એમ ને? ત્યાં પણ આપણે વધાવ્યા હતા સૂરજ નારાયણ સામે ઊભા રાખીને. ત્યાંથી આવે તે વધારે ને અહીંથી આવે તે વધારે. ઠીક ઓકે. તો બેન સામે આવે છે ઘરમાં. પણ એ और यहाँ पे अभी हम पहुँच गए हैं वापस हमारे घर पर और पीछे सारी लेडीज अभी खड़ी हो गई हैं. कुछ विधि है उसे कंप्लीट करने के लिए. तो वहाँ पे दीदी मेरे साथ थी, विराली दीदी. यहाँ पे ये दीदी हमेशा हमारे साथ रहती है. थैंक यू. વાહ ભાઈ વાહ, બધા ફૂલ સ્વાગતમાં ઊભા રહી ગયા છે. यहाँ उम्र आई उम्र उभी ઉકડી અહીંયા આમ ખાલી એમ લો એમ મારી સામે હોય ત્યાં ઉતાર. હા એ પાવ અંદર વઈ જાઓ. હા અંદર જાઉં છું બસ.
પછી મૂકી જાવ તમે ત્યારે. પછી ભાભીની ભેગા નથી થવાના, સીધા લગ્નમાં જ મળશે. એટલે પછી હું કેમ વિવેકભાઈ બપોર પછી લઈ જાઉં તો? બળબડ કરો એને પછી અડધી કલાક રહીને પાછો કરશું આપણે. અત્યારે આપણે નિરાતે આવ્યા છે, ફ્રેશ થઈ જઈએ. હજી ઉકળીનું કામ બાકી છે, એ પતાવી લઈએ. પછી નિરાતે વિશાલ સાથે પ્રેન્ક કરીએ આપણે. પછી નવા બ્લોગ બનાવો. यस, तो ये आप अभी तो हमारे बता- न्यू भाभी है जिसकी इंगेज में हम गए थे मुंबई. आप सबने ब्लॉग देख ही लिया होगा. तो वहाँ पे तो बहुत सारे लोगों ने कमेंट भी किया था कि आपकी भाभी बिल्कुल श्रेया घोषाल जैसी लग रही है दिखने में. तो शर्मा रही है. सच्ची में ऐसी कमेंट की थी सभी ने कि आपकी भाभी बिल्कुल श्रेया घोषाल जैसी लग रही है. और भाई ग्रीन साड़ी में ગ્રીન સાડી. और નથ પહેરી હતી ને, હા. બહુ મસ્ત દેખાતા હતા ત્યારે. એનો લુક જબરદસ્ત હતો. તો આપણે ભાભીનો નેચર કેવો છે, શું છે, એ તમને બધાને ભાભી સાથે વાતો કરાવશું. હજી તો આપણે 4-5 વાગ્યા સુધી અહીંયા છીએ, તો બહુ બધી એન્જોય કરશું ફેમિલી સાથે. તો ચાલો હવે જે વિધિનું કામ છે એ પતાવી લઈએ. અમારે ઉકેળી ઉઠાવવાનું શરૂ કરી દીધું છે અને બા ને બધા ગીત ગાય છે. પાયલ બેન રે અણ તેડા આ બેની શીતને આય રે અણ તેડા બેની નાકે નકટો ને મોતી ભારે નાકે નકટો ને મોતી ભારે રે મોતી આડે આવ્યું ને પાડે પાડ્યું રે મોતી આડે હાડલો પહેરાવો એને મુંબઈની મેક્સી પહેરાવો રે એને પોરિયાની શેરીએ નસાવો રે એને ભૂયોને ભૂતળી મગાવો રે ઓલા પ્રવીણનું નાક વિંધાવો રે પ્રવીણ નાકે નકટો ને મોતી ભારે રે મોતી આડે આવ્યું ને પાડે કાઢ્યું રે એને ગમગમતો ઘાઘરો પહેરાવો શું કોમેડી ગીત ગાઈ રહ્યા છે ઉકેળી ઉઠાવ્યા પછી. શેરીએ નસાવો રે ઓલા પ્રભુનું નાક વિંધાવો જીજાજીનું નાક વિંધાવાનું ગીત ગાઈ રહ્યું છે. પ્રફુલ્લનું નાક વિંધાવો અને ગીત ગાય છે. હા હવે વિંધાવી નાખશે એવું લાગે છે. મોતી આડે આવ્યું ને પાડે કાણું રે એને મુંબઈની મેડી પહેરાવો મુંબઈની મેડી પહેરાવાનું કહે છે.
આપણે વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે આપણે પાછા રિટર્ન જઈએ છીએ. ઉકેડી ઉઠાવી લીધી છે અને હવે આપણે પાછા રિટર્ન જઈએ. હવે મમ્મી આપણે ગીત ગાતા ગાતા પાછું રિટર્ન જવાનું હોય કે એમને એમને જવાનું હોય? ગીત ગાતા ગાતા ન જવાનું એમને? ગીત ગાતા ગાતા આવવાનું એમ ને? આપણે રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે. મરચા અને અહીંયા સલાડ બનાવે છે કાકી. હું કાકી આમાં છે ને કાચી કેરી, ટમેટા, પછી આ કાચી કેરી આવી ગઈ, આવવા મળી. કેવી કેરી કહેવાય અને આખી કેરી? હા, સાકઠી કેરી કહેવાય. તો સામે રસોઈ થઈ રહી છે, તો ચાલો તમને દેખાડીએ. બટેટા ફોલાઈ રહ્યા છે અહીંયા. આજે શેનું શાક બનાવવાનું મમ્મી? બટેટાનું શાક લાગે છે. હા, હેનો વઘાર કર્યો? રાઈ જીરુંનો. હા, તો બહુ જાજા બટેટા છે અને અહીંયા પણ ખોલી રહ્યા છે. કેટલા જણાની રસોઈ છે આજે? 40 જણાની. આજે પણ 40 જણાની છે. ટમેટાનો વઘાર શરૂ થઈ ગયો છે. આપણે પેલા ટમેટા નાખીને વઘાર કરી નાખવાના. હા, અહીંયા મગ બને છે. કેવા મગ મમ્મી? આ સાદા કે ઠીક ભાત આરે ખવાય એવા મગ ભાત એમ ને? એવા મગ બનાવ્યા છે એકદમ રસા ઘટ મગ. મામી કે હાથ નો બટેટા કા શાક. શું કેવું વિવેકભાઈ? મામીના હાથનું બટેટાનું શાક હું ક્યારનું વાટ જોઉં છું, ક્યારે બનાવે ને હું ખાઉં. તમને અહીંયા દેશમાં બધા અમારી ઓલું દેશી ખાણું બહુ ભાવે નહીં? બહુ ભાવે. મામીના હાથની દાળ, મામીના હાથની રસોઈ જ મજા આવે ખાવાની. બહુ મસ્ત બનાવે. શાક, રોટલી, આજ તો મજા આવી જવાની ખાવાની. તમારે તો અહીંયા મુંબઈમાં વડાપાવ ને પીઝા ને એવું હોય. એવું જ હોય. વડાપાવ, પિઝા ને ભજીયા અને અહીંયા અમાર મિસળ. અહીંયા આપણે ચટણી, કાશ્મીરી મરચું છે. કાશ્મીરી મરચું. એટલે આ બહુ તીખું પણ ન લાગે અને શાક લાલ કલર નું પણ થાય. ગૌઢા માણા ખાઈ શકે. હા, ગૌઢા માણા ખાઈ શકે. ગૌઢા માણા પાછું ઓલી ચટણી નાખવી તો તીખું લાગે ને. હવે બટેટા નાખી દે તો આવો મસાલો બનાવી પછી. ઠીક. આમાં શું નાખ્યું ગ્રેવીમાં? એમાં ગ્રેવીમાં કાશ્મીરી મસાલો, કાશ્મીરી મસાલો, તીખું મરચું, હળદર, બીજું ધાણા જીરું, ગરમ મસાલો અને હવે બટેટા નાખવાનું એટલે શાક સરસ ઘટ થાય. જો ગ્રેવી પણ આપણી ચડી ગઈ છે સારી રીતના. હવે બટેટા નાખી દેવાના એમ ને? બે વાર બનાવવું જોઈએ. શાક ને કેટલું બનાવ્યું? કેટલા કિલો બટેટા સુધાર્યા છે? 8 કિલો. 8 કિલો બટેટા સુધાર્યા છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત શાક. તો મને તો આમ શાક ની ઓલી ગ્રેવી ને બધું જોઈને મોઢામાં પાણી આવી ગયું. તો નાનો હતો તે બહુ બટેટાનું ખાતો ને એટલે. હા, હવે તો આમ હવે તો પેલા જેવા બટેટા. હા, પેલા જેવા બટેટા નથી આવતા. હવે તો ઓલા બધા આવે, થોડા ગળા બટેટા આવે. ગળા બટેટા આવે. થઈ ગયા ને સરસ. શાક થઈ ગયું મસ્ત. કેટલી 2 વાર બનાવવું પડશે ને? હા, 2 વાર બનાવવું પડશે. 1 વાર એટલું ચડી જાય ને પછી. ઓકે, ચાલો. બહુ મસ્ત થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અહીંયા મમ્મી મેં હમણાં જોયું, આમાં પાણી કેમ નાખ્યું? પાણી શાક બટેટા ચડી જાય ને એટલે બટેટા ચડી જાય એટલે. ને આ રસો પછી રાખવાનો કે? હા, એ ઘટ થઈ જાય. હા, શું મીઠું નાખ્યું? સ્વાદ અનુસાર મીઠું. આપણે જમવાનું રેડી થઈ ગયું છે. બટેટાનું શાક, લાપસી, રોટલી, મરચા, છાશ, દાળ ભાત, સુખડી, મગ. અહીંયા બધા જમવા પણ બેસી ગયા છે.
તો મિત્રો આપણે મહેમાન આવે છે, સવારે આપણે બેનને લઈ આવ્યા હતા, તો હવે બપોર પછી એ લોકો તેડવા આવશે અને માંડવો છબ્બા આવે છે વિશાલ કુમાર, અને પાયા દીદીને તેડી જશે. આપણે બપોર સુધીનું હોય ને મને તો બહુ જ નીંદર આવે છે. 15 દિવસથી હું સૂતો નથી. વડોદરા ફ્રેન્ડના લગ્ન મેરેજમાં હતો અને પછી અહીંયા આવીને બેનના મેરેજની બધી તૈયારી. હવે ચા બને છે, મમ્મી ચા બનાવે છે, ચા પીએ તો હવે કાંઈક નીંદર ઉડે. મહેમાન પણ આવી ચૂક્યા છે. ગોળ ચાંદલો કરી દે. બહુ સરસ સરસ કરી દેતા ત્યારે. કાયા દીદી મને લગાડી દે છે. અને હવે રેડી? મેડમ રેડી થઈ ગયા છે. ખબર નથી સારું લાગે. ઓલું તો અહીંયા એકદમ લાલ લાલ ઘરે આવીને મેં કેટલું તો બધું લાલ લાલ થઈ ગયું. તો પછી આ જોયું હતું ને અમે, કારણ કે રિવાજો એટલે ઈ તો આપણે કરવાનું છે. કંગોનું મતલબ આ પીર કે ઓલી પીર કરવી જ પડે આપણે, પણ તાલે પીર લઈએ તો સારી વાત છે, બેટર છે એમ. તો કંગોનું ન કરવું પડે, મસ્ત લાગે છે. तो हमारा लुक वापिस आप सभी को दिखाते हैं. लेकिन रेडी है ससुराल घरे हुआ, क्योंकि सुबह दूसरा लुक था, अभी दूसरा लुक है. तो अभी तो अभी हर रोज तो अलग अलग लोग आएंगे ना, होगा और बहुत कुछ है जो आप सभी को दिखाना भी बाकी है. तो वन बाय वन हर रोज आप सभी को अलग अलग दिखाते जाएंगे और आप सब बताना कि मॉर्निंग वाला लुक अच्छा लग रहा है, ये वाला लुक ज्यादा अच्छा लग रहा है. मैं बता दूं ये वाला. सबने बोला ये वाला, ये वाली साड़ी तुम्हें बहुत ज्यादा जच रही है, बहुत अच्छी लग रही है, बहुत ज्यादा मस्त लग रही है. तो विदाउट इतनी मतलब विदाउट एनी प्रिपरेशन कि ना कोई बैंगल्स, इसका मैचिंग का ना ब्लाउज, फिर भी इतनी ज्यादा मस्त लग रही है. तो जब पूरा मैचिंग आएगा तो कितनी ज्यादा मस्त लगेगी. बहुत ज्यादा. तो चलिए अभी बाहर जो हमारी विधि की जो सारी तैयारियां है वो भी शुरू हो गई है. तो आगे आगे करते हैं और आप सबको दिखाते हैं. ફોન ઘડી કાઢો નહીં નાખતો પછી. હે મારી માં આદા નંબર રાખજે અહીંથી તમે બહાર રહેશે ને 4 વાર 5 વાર જોતા અને બહાર આખરે જઈને ઠેલી આપી પાછું આમ અમારા મારી બાજુ કે બેન ને સાસરિયા પક્ષમાંથી લઈ જાય ત્યારે ગિફ્ટ આપે અને અહીંયાથી ઘરે જાય ત્યારે પાછો વળું 4 વાર જોવાનું હોય એવું હોય. આવજો પાયલબેન. જય માતા. હવે સીધા મુંબઈ ભેગો એના લગ્નમાં. એટલે મેં કીધું જલ્દી લગ્ન કરો એટલે અમે આવીએ પાછા. હા પાકો પાકો એમને મેં આવી જવાય. એમને માવસો આટો મારવા ક્યારેક આવે ને. ચલો ફાઇલ લઈને આપણે બાય બાય.
દાંત કાઢતા કાઢતા. હા હવે પૂરું, બેન. દાંત કાઢી. હાલો, ઓલો જીજા. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. તમે તેમના ઘરે વયા ગયા છે અને મહેમાને હવે ધીમે ધીમે જવાની તૈયારી કરે છે. ચાલો આ મામી તમારે જવું છે હાલો. તો હવે પાછા ક્યારે આવશો મુંબઈ થી? આવશું કઈ પ્રસંગ હોય તો આવવું જ પડે. પાક્કું, હાલો આવજો.